નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે પોલીસ ભરતીમાં ગ્રાઉન્ડમાં પ્રવેશથી લઈ બહાર જવા સુધીની તમામ સફર એટલે શું છે, એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીની તમામ પ્રકારની માહિતી હું આજના વિડીયોમાં તમને આપશું। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં હું આપવાની તમને પ્રયાસ કરીશ। તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને આવા જ પ્રકારની બધી જ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી હોય છે, તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ ખાસ વિડીયોને શેર કરજો। અમને આશા છે કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। અને બીજી ખાસ નોંધ કે બંધારણની PDF 10K નો સબસ્ક્રાઈબર થશે આપણી યુટ્યુબ ચેનલ પર, અને સૌ પ્રથમ જે સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સઅપ કરશે, વોટ્સઅપની લિંક હું આપી દઈશ, તે વોટ્સઅપ મને મેસેજ કરશે તેને મળી જશે 10 બંધારણની PDF ફ્રીમાં। જે મિત્રો 10K સબસ્ક્રાઈબર થશે અને મને PDFનો સ્ક્રીનશોટ જે સૌ પ્રથમ મૂકશે તેને PDF ફ્રીમાં મળી જશે। 10K સબસ્ક્રાઈબર થશે તો, અને આ વિડીયોને 10K સુધી શેર કરશો તો હવે આપણે વાત કરીશું કે ગ્રાઉન્ડમાં પ્રવેશ બહાર જવા સુધીની સફરનું શું છે તે। તો બંધારણની PDF જોઈતી હોય તો 10K નો સ્ક્રીનશોટ સૌ પ્રથમ મૂકી દેજો અને 10K સબસ્ક્રાઈબર બનાવવા સપોર્ટ કરો। તો ગ્રાઉન્ડમાં આવી પ્રકારનું ગ્રાઉન્ડ છે, આવી પ્રકારનું અત્યારે આપણે બતાવ્યું છે, પરંતુ આવું ગ્રાઉન્ડ નહીં હોય, કારણ કે આ ગ્રાઉન્ડ બીજું છે, ત્યાં આપણે કાચું હશે ગ્રાઉન્ડ, ત્યાં ગ્રાઉન્ડ કાચું હશે અને અહીંયા આપણે આવું બતાવ્યું છે, પરંતુ ત્યાં ગ્રાઉન્ડ કેવી પ્રકારનું હશે તે હવે આપણે વાત કરીશું। સંપૂર્ણ શું કાર્યવાહી થશે તે સંપૂર્ણ તમામ પ્રકારની માહિતી હું તમને આપી દઈશ। તો વેઇટિંગ એરિયા છે, તો હવે આપણે કમ્પ્લીટ માહિતી જોઈશું। તો જો સૌ પ્રથમ વેઇટિંગ એરિયા એટલે કે બહાર ઊભા રહીશું ત્યારે એટલે આપણે વેઇટ કરવાની હોય છે, કેટલા વાગ્યા સુધી વેઇટ કરવાની હોય છે, તો જેટલા વાગે એન્ટ્રી લેશે, એન્ટ્રી એટલી વાર તમારે બહાર, પછી તમને એન્ટ્રી મળશે, અંદર એન્ટર થશો, પછી અંદર થશો એટલે તમારી બાયોમેટ્રિક ચેક કરશે, એટલે કે તમારું આધાર કાર્ડ, કોલ લેટર સંપૂર્ણ ચેક કરશે, પછી તમારો ચેસ્ટ નંબર, તમને એક ચેસ્ટ નંબર આપશે, જે તમને ચેસ્ટ નંબર આપશે, જે ચેસ્ટ નંબર હશે છેલ્લા સુધી યાદ રાખવાનું રહેશે, અને એ જ ચેસ્ટ નંબર ઉપર તમને ઓળખાણ મળશે, તમારી ઓળખાણ એ જ ચેસ્ટ નંબરથી તમારું નામ નહીં બોલે, પરંતુ ચેસ્ટ નંબર જે હશે તે તમને યાદ રાખવાનો હોય છે, અને ચેસ્ટ નંબર ઉપર તમારો નંબર બોલશે, ગ્રાઉન્ડ તમારું નામ નહીં બોલે, ચેસ્ટ નંબર જ બોલશે। પછી તમને રનિંગ માટે ચેસ્ટ નંબર લાગી ગયા છે, પછી તમારો સેન્સર લગાડવામાં આવશે, તમારો સેન્સર નંબર લગાડવામાં આવશે, પગમાં સેન્સર પહેરવાનો આવશે, તે પછી સેન્સર તમારે ચેક કરશે, સેન્સર કમ્પ્લીટ ચેક નહીં, પછી તમારું વેઇટિંગ એટલે તમારું વેઇટિંગ કરવાનું રહેશે। જો બીજા દોડતા હશે તો નહીં, તો ત્યાં વેઇટિંગ કરવાનું રહેશે, ને તમારે રબડ આપશે, જે રબડ તમારે હાથે લગાવવા હોય તો પછી તમારે રનિંગ ચાલુ થશે, જે 12-13 રાઉન્ડ હશે તે માટે રનિંગ ચાલુ થશે। રનિંગ ચાલુ થઈ ગયા પછી બધાને એકસાથે બેસાડશે, જે ફેલ થયેલ હશે તે અમને અલગ બોલાવશે અને સિક્કો મારી, લાલ સિક્કોને સહી તમારી કરાવીને બહાર કાઢી મૂકશે, જેને એક્ઝિટ પછી ત્યાં મળી જશે। પછી જો તમે પાસ થયા તો તમારી ઊંચાઈ માપશે, પછી તમારી છાતી માપશે, અને પછી તમને એક્ઝિટ કરવામાં આવશે। અને જો ખાસ ઊંચાઈ અને છાતીની અંદર, જો ઊંચાઈ અને છાતીની અંદર તમારે છાતી ના થાય તો તમારે ત્યાં અપીલ કરવાની રહેશે, તમને અપીલ કરશો પછી ફરીથી બીજી વાર છાતી માપવામાં આપશે। જો 0.5 માટે રહી જતું હોય તો તમે અપીલ કરી શકો છો, 0.5 સારું તમે રહી જતા હો તો ત્યાં અમે અપીલ કરી અને તમે પાસ પણ થઈ શકો છો। તો અપીલ કરી તમે પાસ પણ થઈ શકતા હો છો। જો તમે અપીલ કરશો તો તમારે સક્સેસ સારું રહેશે, અને ખાસ અપીલ કરવાની તો ના જ ભૂલતા, ક્યારેક થઈ જાય તો 0.5 સુધી હશે તો તમારે છાતી પણ તમારે થોડા માટે રહી જતી હોય તો તમે અપીલ કરી તમે ફરીથી ટ્રાય લઈ શકો છો। તો આ હતી એક એક્ઝિટથી લઈને એન્ટ્રીથી લઈને એક્ઝિટ સુધીની સંપૂર્ણ માહિતી। તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયો શેર કરવાનું ના ભૂલતા, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। તો અત્યારે જ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયો શેર કરો। બસ આવો સપોર્ટ કરતા રહેજો। બસ તો આભાર, જય હિન્દ, જય ભારત।